ભારત દેશની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 4399 દિવસ 12 વર્ષ સૌથી લાંબો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન શ્રી નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ સફળ ગાથાને વર્તાવતા અભિયાન હેઠળ રાજ્યભરમાં ગામે ગામ વિકાસ અને જનકલ્યાણ માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047ના સ્વપ્ન સાકારિત કરવામાં મહત્વનો ભાગ ભજવતા સ્વચ્છતા અને પર્યાવરણના સર્વધનના સંકલ્પોને ફળીભૂત કરવા રાજ્ય સહિતના સુરત જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની હારમાળા યોજાઈ રહી છે, જે અંતર્ગત ઓલપાડ તાલુકાના સરસ ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સંગઠનના પદાધિકારીઓ, પ્રમુખ અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સહિત ગામના આગેવાનોએ સવારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના પરિસરની સાફ સફાઈ કરી ગામનું આંગણું ગણાતા પવિત્ર સ્થાન એવા મંદિરની સ્વચ્છતા સાથે તેમણે સૌ કોઈને સ્વચ્છતાના આગ્રહી થઈ સ્વચ્છ ગામથી સ્વચ્છ દેશનો સંકલ્પ સિદ્ધિમાં ભાગીદાર થવા આહવાન કર્યું। સાંજે 6 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ગામે ગામ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મહાઆરતીમાં જોડાઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન અભ્યાસના સાથે રાષ્ટ્રીયની પ્રગતિ, જનકલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરાઈ હતી। ભારત દેશની અંદર સૌથી વધારે સમય ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 4399 દિવસ પૂર્ણ થયા છે। સમગ્ર ભારત દેશનો રેકોર્ડ આજે તૂટ્યો છે, ત્યારે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે। સવારના મંદિરોની અંદર સાફ સફાઈ હતી। આજે 195 ઓલપાડના તમામ કાર્યકરોએ દેશના વડાપ્રધાન મોદી સાહેબ માટે એમનો આરોગ્ય સારું રહે, એમને દીર્ઘાયુ આયુષ્ય પ્રાપ્ત થાય, એના માટે સૌ ભક્તોએ પ્રાર્થના કરી છે। અને જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ભારત દેશનું નામ જેમ આગળ ધપાઈ રહ્યું છે, હજુ પણ એમને દેવોને મહાદેવ દાદા અને મા જગદંબા એમને ખૂબ શક્તિ આપે એવી આજે સૌએ અમે મહાદેવ દાદાને પ્રાર્થના કરી છે। રાકેશ પટેલ, RN ન્યૂઝ, ઓલપાડ।